કે 10,000 વ્યૂ આવતા હોય એને ક્રિએટર ના કહેવાય, લાખ ઉપર વ્યૂ જતા હોય ને એને ક્રિએટર કહેવાય, લાખ ઉપર ફોલોવર હોય ને એને ક્રિએટર કહેવાય। 2025 સ્ટાર્ટિંગથી લઈને આપણે ગુજરાતની અંદર ઘણી ખરી કોન્ટ્રોવર્સી જોઈ, જે બધા ઇન્ફ્લુએન્સર વચ્ચે થઈ રહી હતી। એમાંથી એક આ કોન્ટ્રોવર્સી જે વિશાલભાઈ પારે કોમેડી વિડીયો બનાવે છે, તે વિડીયોને લઈને અત્યારે ઘણા ખરા ઇન્ફ્લુએન્સરોએ જે પોતાની ઇન્સ્ટાની અંદર બધાએ પોસ્ટ કર્યો છે। તો ચાલો આપણે પહેલાં જે વિશાલભાઈનો વિડીયો જોઈએ અને પછી બધા ઇન્ફ્લુએન્સરો જે એમને રિપ્લાય આપ્યો તે જોઈશું। ઘંટા જેવા એટલે કે હા ઇન્ફ્લુએન્સર લાગશે। હા તો એ લોકોને ખાલી ઇન્વાઇટ કરશો એટલે આવી જશે, 2-3 વખાણ કરી દેજો, સ્ટોરી શેર કરી દેજો 2-3, એક્સપેક્ટેશન ની ભાવના એકદમ વધી જાય અને એના એકદમ એડ્જ ઉપર રાખવાના કે અમને હજી એક્સપેક્ટેશન વધવા દેવાની, ફિલ્મો મળશે પણ યાદ રાખજો બોલતા પહેલા કે કોઈ પણ માણસ કોઈ પણ કેટેગરી પર હોય, ચાહે ઇન્ફ્લુએન્સર હોય, ચાહે સ્ટાર હોય, ચાહે સિંગર હોય કે કોઈ પણ હોય, નાટીની જરૂર પડે સાહેબ બરાબર। બાકી જેવા વિડીયોમાં દેખાય છે ને ગુરુભાઈ એવા તો છે નહીં, એટલે તાત્કાલિક ધોરણે આ વિડીયો ડિલીટ થાય। અને હર હર મહાદેવ। અત્યારે મૂવીના પ્રમોશનમાં ને એ બધા ટ્રેન્ડમાં એક ભાઈ છે ને ભૂલી ગયો છે કે પોતે કોણ છે, એને યાદ નથી કે પોતે ઇન્ફ્લુએન્સર છે। એટલે કે તું જે ઇન્ફ્લુએન્સરોને કહી રહ્યો છે ને ભાઈ, એને બરાબર જ તું છો। યાદ રાખજે, આ જેટલા પણ ઇન્ફ્લુએન્સરો છે એના કારણે જ તમારા મૂવી ચાલે છે। અને ભાઈ 2-3 જણ બેઠા હતા અને લોકો પોતાની જાતને સેલિબ્રિટી સમજતા હશે, આઈ એમ સમથિંગ સમજે છે। આજકાલ શું 2-4 મૂવી કરે એમાં એ લોકો એવું સમજે છે કે અમે જ છીએ અને પાછા એ લોકો મૂવીના પ્રમોશનમાં એવું બોલે છે કે આપણે મૂવીનું પ્રમોશન બોલાવો તો ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર ઘંટા જેવાને બોલાવી લેવું। જે વિડીયો હતો તે પોસ્ટ કર્યો છે, બધાએ તમે જોયો અને આ કોન્ટ્રોવર્સીને લઈને તમારો શું ઓપિનિયન છે તે તમે કોમેન્ટની અંદર મને જણાવો।